મગફળીની ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે, તેવી જ રીતે કપાસની પણ ટેકાના ભાવે ખરીદી થવાની છે. ત્યારે ટેકાના ભાવે ખરીદી કપાસની ચાલુ તો છે, પરંતુ હવે તારીખ લંબાવવાને લઈને પ્રશ્ન આવ્યો છે. કારણ કે મગફળીમાં પણ આપણે જોયું છે કે જે રીતે અલગ અલગ ટેકાના કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે, એક ખેડૂતે એવો દાવો પણ કર્યો હતો કે કોઈ ટેકાના કેન્દ્ર છે જ્યાં 20,000 જેટલા ખેડૂતો ફાળવવામાં આવ્યા છે, તો કોઈ ટેકાના કેન્દ્રમાં માત્ર 2,000 જેટલા ખેડૂતો ફાળવવામાં આવ્યા છે. ત્યારે આ તમામ ટેકાના કેન્દ્રે એક સાથે જ્યારે ખેડૂતોનો વારો આવે છે, એ જ તારીખે ક્યારેક ખેડૂતોને પહોંચવું અઘરું થતું હોય છે, કદાચ પાક તૈયાર ન હોય અથવા અન્ય કોઈ કારણે પહોંચવું અઘરું પડતું હોય છે, ને એટલા ટૂંકા ગાળામાં ટેકાની ભાવે જે મગફળી છે, કપાસ છે, આની ખરીદી કરવી અઘરી થતી હોય છે. ત્યારે તારીખ લંબાવવાને લઈને પ્રશ્ન ઉઠ્યો છે. નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. વાત કરવાની છે કપાસની ટેકાના ભાવે ખરીદીની. ગબરુભાઈ જી કામડિયાએ પત્ર લખ્યો છે. ચેરમેન છે તેઓ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મહુવાના, અને તેમણે પત્ર લખ્યો છે. પ્રતિ શ્રી ગિરિરાજસિંહને એમણે પત્ર લખ્યો છે, અને પત્રમાં શું લખ્યું છે એ આપણે ખાસ અહીં ચર્ચા કરવાની છે. આ પત્ર જે છે તે ગબરુભાઈ જી કામડિયા દ્વારા લખવામાં આવ્યો છે, જેઓ ચેરમેન શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મહુવા, અને તેમણે લખ્યું છે કે તેમણે જે પત્રમાં લખ્યું છે એના વિશે આપણે ખાસ ચર્ચા કરવાની છે કે પત્રમાં આખરે લખાયું શું છે. એમણે રજૂઆત કરી છે ટેકાના ભાવને લઈને, ખાસ કરીને કે કપાસના ટેકાના ભાવે ખરીદીની જે તારીખ છે એ લંબાવવા વિશે એમણે ચર્ચા કરી છે. કઈ તારીખ કરવાનું કહ્યું છે એ ખાસ આપણે ચર્ચા કરીશું. અહીં ચર્ચાનો વિષય એ છે કે ખેડૂતો માટે તારીખ લંબાવી શા માટે હિતાવહ છે, કારણ કે કેટલાય એવા ખેડૂતો છે કે જે આટલી તારીખ સુધી એટલો સમય પૂરતો નથી. એનું કારણ એ છે સમય પૂરતો નથી કારણ કે એટલી તારીખમાં ટૂંકા ગાળામાં બધા જ ખેડૂતો એક જ તારીખે ટેકાના કેન્દ્રમાં પોતાની જણસી કપાસ વેચવા માટે જાય છે. એક તો લાંબી લાઈનોમાં એમને ઊભવું પડે છે, અને સાથે સાથે લાંબી લાઈનો તો ઠીક, પરંતુ જે છે ખેડૂતને મેસેજ આવે છે કે હવે તમારી જણસીનો આવતીકાલે ટેકાના ભાવે વારો છે. ત્યારે ખેડૂતને કેટલા એવા ખેડૂત છે જે અભણ છે અથવા તો મોબાઈલની એમની પાસે પૂરતી સુવિધા નથી, તો એમને મેસેજ મળતા ક્યારેક વાર લાગી જાય છે. એટલે બીજા દિવસે કેટલા એવા ખેડૂતો છે જે પોતાની જણસી ટેકાના ભાવે વેચવા માટે બાકી રહી ગયા છે. ત્યારે આ પત્ર લખાયો છે ને પત્રમાં એવું લખવામાં આવ્યું છે. પત્રના વિષયની જો વાત કરવામાં આવે તો CCI દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદીના રજીસ્ટ્રેશન માટે મુદત તથા જથ્થાની મર્યાદા વધારવા બાબત તારીખ આપેલી છે 12/12/2025 ના અન્વયે આ પત્ર લખવામાં આવ્યું છે. જય ભારત સાથ જણાવવાનું કે ભારતીય કપાસ નિયમ લિમિટેડ CCI દ્વારા જે છે ટેકાના ભાવે કપાસની ખરીદી દરેક કેન્દ્રો ઉપર હાલ ચાલુ છે. CCI દ્વારા પ્રતિ વીઘા દીઠ 12 મણ એટલે કે 240 કિલોની મર્યાદામાં ખરીદી કરવામાં આવી રહી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં કપાસનું વાવેતર સારા એવા પ્રમાણમાં થાય છે, અને એનું ઉત્પાદન વીઘા દીઠ જે છે તે 20 થી 30 મણ જેટલું, હેક્ટર દીઠ 25 થી 30 ક્વિન્ટલ મળી રહેલ છે. તેથી ખેડૂતોને બાકીનો કપાસ ખુલ્લા બજારમાં વેચી દેવો પડે છે. તેથી ખેડૂતોને યોગ્ય વળતર મળતું નથી, તેમજ રજીસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ જે છે તે 31/12/2025 રાખવામાં આવી છે. આથી આપ સાહેબને નમ્ર વિનંતી છે કે તાજેતરમાં CCI દ્વારા બોટાદ જિલ્લામાં પ્રતિ વીઘા 17 મણ જેટલો જે છે તે કપાસ ખરીદવામાં આવી રહ્યો છે, એટલે કે 340 કિલો જેટલો, તથા જામનગર જિલ્લામાં જે છે તે 22 મણ એટલે કે 440 કિલો જેટલો ખરીદવાની મંજૂરી આપવામાં આવેલ છે. અને તે મુજબ જો વાત કરવામાં આવે તે મુજબ એમણે વાત કરી છે કે જે રીતે કપાસ ખરીદવામાં આવી રહ્યો છે, અલગ અલગ જિલ્લામાં અલગ અલગ જે છે મર્યાદા છે કે કયા જિલ્લામાં કેટલો કપાસ ખરીદવામાં આવી રહ્યો છે, એની અલગ અલગ મર્યાદા આપવામાં આવેલી છે. અને એ મુજબ એમણે વાત કરી છે, રજૂઆત કરી છે કે ખેડૂતોને થોડી તારીખ લંબાવી દેવામાં આવે, જેથી ખેડૂતોને ફાયદો થાય અને ટેકાના કેન્દ્રોમાં જે અધિકારીઓ જે છે ટેકાના કેન્દ્રોનું સંચાલન કરે છે એ બધા જ લોકોને ક્યાંક ને ક્યાંક સરળતાથી આ જે છે ખેડૂતોનો કપાસ ખરીદાઈ જાય, કારણ કે એટલી ઓછી મુદતમાં ખેડૂતોને પણ અઘરું પડે છે અને ટેકાના કેન્દ્રમાં ચલાવતા સંચાલકોને પણ ક્યાંક ને ક્યાંક અઘરું પડે છે. અને એમણે એ પણ ઉલ્લેખ કર્યો છે કે કયા જિલ્લામાંથી કેટલા મણ જે છે કપાસની ખરીદી કરવામાં આવી રહી છે. કપાસની ખરીદીની જો વાત કરવામાં આવે તેમણે જણાવ્યું છે કે બોટાદ જિલ્લામાં જે છે તે પ્રતિ વીઘા દીઠ 17 મણ જેટલો કપાસ લેવામાં આવી રહ્યો છે, એટલે કે 340 કિલા જેટલો. જ્યારે જામનગર જિલ્લામાં 22 મણ એટલે કે 440 કિલા જેટલો કપાસ લેવામાં આવી રહ્યો છે. અને આ મુજબ એમણે ભાવનગર જિલ્લાની અને અન્ય જિલ્લાની પણ ચર્ચા કરી છે.
ત્યારે તે મુજબ તેના સેન્ટરો ઉપર ખરીદવામાં આવી રહેલ છે. આમાં ભાવનગર જિલ્લામાં પણ કપાસનું ઉત્પાદન સારા પ્રમાણમાં થાય છે, તેથી ખરીદી માટેનો થોડો સમય બચેલ હોય અને હાલમાં ખેડૂતો સીસીઆઈમાં વેચાણ કરી રહેલ છે. સીસીઆઈમાં વેચાણ કરી રહી છે, તેઓને લાભ મળે તે માટે તાત્કાલિક ધોરણે પ્રતિ વીઘા દીઠ 12 મણની મર્યાદા છે, જે 20 થી 22 મણની ખરીદીની મર્યાદા જાહેર કરવામાં તેમજ ખેડૂતોને પૂરતો લાભ મળી રહે તે માટે રજીસ્ટ્રેશનની મુદત પણ જાન્યુઆરી 26 સુધી વધારી આપવા તેમણે વિનંતી કરી છે. હાલ કપાસની ખરીદી ચાલુ હોય, તેથી આ બાબતે સત્વરે નિર્ણય થવા યોગ્ય કરશો તેવી ખેડૂતો વતી માનસર વિનંતી કરે છે. કોણ છે જેમણે વિનંતી કરી છે? તો કે ગભરુભાઈ કામડિયા ચેરમેન છે, કે જેમણે આ પત્ર લખ્યો છે અને એમણે વિનંતી કરી છે કે ખાસ કરીને ખેડૂતોના હિત માટે તારીખ વધારવા માટે અને કપાસની ખરીદી જે કરવામાં આવી રહી છે એમાં ખરીદી વધુ કરવામાં આવે, એટલે બાકી રહેલો જે કપાસ છે એ પણ ખેડૂતો વેચી શકે. સાથે જ તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. દ્વારા સીસીઆઈની કપાસની ખરીદી ચાલે છે, તેમાં મહુવા તાલુકાની અંદર વીઘે 12 મણ અથવા ભાવનગર જિલ્લા આખામાં વીઘે 12 મણની ખરીદી હાલે છે. તો મેં આજે સરકારશ્રીમાં રજૂઆત કરેલી છે પત્ર દ્વારા કે બોટાદ જિલ્લાની અંદર વીઘે 17 મણ લેવાય છે, જામનગર જિલ્લાની અંદર વીઘે 22 મણ લેવાય છે. તો ભાવનગર જિલ્લાની અંદર પણ થોડો ઘણો વધારો થાય તો ખેડૂતોને ખુલ્લી માર્કેટમાં ન વેચવું પડે અને સારા જે આ સરકારના 1612 રૂપિયા ભાવ આવે છે તો એમાં એનો સમાવેશ થઈ જાય. અને જે રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે, તો એમાં પણ 5-10 દિવસનો વધારો થાય તો કોઈ ખેડૂત બાકી ન રહી જાય એવી સરકારશ્રીને રજૂઆત કરેલી છે. તો એ સરકારશ્રી રજૂઆતને ધ્યાનમાં લે એવી મારો આગ્રહ છે. આપણે સૌએ સાંભળ્યું કે ગૌરુભાઈ જે કહી રહ્યા છે કે ટેકાના ભાવે જે કપાસની ખરીદી થઈ રહી છે એમાં સમયને વધારવાની જરૂર છે અને ખાસ જે જથ્થામાં કપાસની ખરીદી કરવામાં આવે છે એ જથ્થાની મર્યાદા પણ વધારવાની છે, જેના કારણે ખેડૂતોનો કપાસ જે છે તે સચવાઈ રહે. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ચૂકશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. જય જવાન, જય કિસાન.